નમસ્કાર. ગુજરાતી શીખવવું એટલે માત્ર મૂળાક્ષરો કે વ્યાકરણ શીખવવું એવું નથી. તો મધ્યમ શાળાના વર્ગખંડ માટે જે અભ્યાસક્રમ છે એને એકદમ અસરકારક શિક્ષકની સાધન સામગ્રીમાં કેવી રીતે ફેરવી શકાય? ચાલો આજે આપણે એની જ ઊંડાણપૂર્વક વાત કરીએ. ચાલો શરૂઆત આ મુખ્ય વિચારથી કરીએ. ગુજરાતી માત્ર એક વિષય નથી પણ એક સાધન છે. આનો અર્થ શું થાય? એ જ કે આપણો ધ્યેય માત્ર નિયમો શીખવવાનો નથી, પણ વિદ્યાર્થીઓને ભાષાનો ઉપયોગ કરીને અર્થ સમજવા, એનું અર્થઘટન કરવા અને સૌથી અગત્યનું પોતાના વિચારોને દુનિયા સામે મૂકવા માટે સક્ષમ બનાવવાનો છે. તો આ સાધન સામગ્રીને સમજવા માટે આપણે આ 6 મુદ્દાઓ પરથી પસાર થઈશું. મૂળાક્ષરોથી શરૂ કરીને ભાષા માટે પ્રેમ કેવી રીતે જગાડવો ત્યાં સુધી દરેક મુદ્દો એક મહત્વનું સાધન છે. ચાલો એક પછી એક એને ખોલીએ. તો આપણું પહેલું સાધન છે મૂળાક્ષરોથી આગળ વધવાનો વિચાર. ધોરણ 6 થી 8 એવો તબક્કો છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર અક્ષરો ઓળખવાથી આગળ વધીને ભાષાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાનું શરૂ કરે છે, અને આ પરિવર્તન ખરેખર ખૂબ જ નિર્ણાયક છે. જુઓ, પ્રાથમિક ધોરણોમાં તો મજબૂત પાયો નંખાય છે, એ વાત સાચી, પણ ભાષાની ખરી જાદુગરી તો ધોરણ 6 થી 8માં જ શરૂ થાય છે. આ એ સમય છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર શબ્દો વાંચતા નથી, પણ શબ્દો સાથે રમતા શીખે છે અને પોતાના વિચારોને ધારદાર રીતે રજૂ કરવા માટે ભાષાનો અસરકારક ઉપયોગ કરતા થાય છે. તો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને શબ્દો સાથે રમતા કેવી રીતે શીખવવો? એનો જવાબ પાઠ્યપુસ્તકના હાર્દમાં જ છુપાયેલો છે. ચાલો જોઈએ કે કેવી રીતે સાહિત્યની દુનિયા ભાષા શીખવવા માટે એક શક્તિશાળી વાહન બને છે. જરા પાઠ્યપુસ્તકોમાં રહેલી આ સાહિત્યિક સમૃદ્ધિ જુઓ તો ખરા. લોકકથાઓ, નિબંધો, નાટકો, સોનેટ, આટલી બધી વિવિધતા કેમ? કારણ કે એનો હેતુ જે છે કે વિદ્યાર્થીઓ ભાષાના અલગ અલગ રંગોનો અનુભવ કરે અને શીખવાની પ્રક્રિયામાં જોડાયેલા રહે. હવે આ એક ખૂબ જ મહત્વની વાત છે. અહીં કહેવાયું છે કે સાહિત્ય એ મંઝિલ નથી, પણ એક વાહન છે. મતલબ કે આપણો હેતુ સાહિત્યનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો નથી, પણ એ સાહિત્યનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના ભાષાકીય કૌશલ્યોને વિકસાવવાનો અને ભાષા પ્રત્યે એક ઉત્સાહ જગાડવાનો છે. ઓકે, તો હવે ચાલો એવા ચોક્કસ સાધનો પર ધ્યાન આપીએ જે ભાષાના માળખાને મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ વિભાગમાં આપણે શબ્દભંડોળ અને વ્યાકરણની વાત કરીશું. આ અભિગમ ખરેખર ખૂબ જ સંતુલિત છે. એમ સમજો કે શબ્દ સમજૂતી આપણને શબ્દોનો એક મોટો ખજાનો આપે છે, જ્યારે ભાષા સજ્જતા આપણને એ ખજાનાને સુંદર રીતે ગોઠવવાની કળા શીખવે છે. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે જ ભાષા પર સાચી પકડ આવે છે. એક વગર બીજું અધૂરું છે. આ કોષ્ટક જોઈને શિક્ષકોને એક પ્રકારની ખાતરી મળે છે. તે સુનિશ્ચિત કરે છે કે શબ્દભેદથી લઈને નિબંધ લેખન સુધી ભાષાના દરેક મહત્વના પાસાને વ્યવસ્થિત રીતે આવરી લેવાયા છે, જેથી વિદ્યાર્થીઓનો પાયો ક્યાંય કાચો ન રહી જાય. સારું, જ્ઞાન હોવું એ એક વાત છે અને તેનો ઉપયોગ કરી શકવો એ બિલકુલ બીજી. તો સવાલ એ છે કે આપણે વિદ્યાર્થીઓને માત્ર જાણકાર નહીં, પણ ભાષાના સક્રિય ઉપયોગ કરતા કેવી રીતે બનાવી શકીએ? આ વિભાગ બસ એ જ પુલ બાંધવાનું કામ કરે છે. નિપુણતા સુધી પહોંચવાનો આ માર્ગ 3 તબક્કામાં વહેંચાયેલો છે. અભ્યાસથી તરત જ પાઠ પાકો થઈ જાય છે. સ્વાધ્યાય વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. અને છેલ્લે પ્રવૃત્તિ, એ તો જ્ઞાનને વર્ગખંડની બહાર સીધું વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે. શીખવાની આ એક સંપૂર્ણ યાત્રા છે. અને અહીં એક એવો મુદ્દો છે જેને આપણે બિલકુલ અવગણી ન શકીએ. આ પ્રવૃત્તિઓ કોઈ વધારાની કે વૈકલ્પિક વસ્તુ નથી. એ તો શીખવાની પ્રક્રિયાનું એક અભિન્ન અંગ છે, કારણ કે સાચી ભાષાકીય સમૃદ્ધિ ત્યારે જ આવે છે જ્યારે જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ થાય. અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓ માટેના સાધનો જોયા, પણ હવે એ સંસાધનની વાત કરીએ જે ખાસ શિક્ષકો માટે તેમના એક આવશ્યક સાથી તરીકે બનાવવામાં આવ્યું છે. શિક્ષક આવૃત્તિ. આ માત્ર એક પુસ્તક નથી, એ તો અસરકારક શિક્ષણ માટે એક અનિવાર્ય સંદર્ભ માર્ગદર્શિકા છે, એમ કહી શકાય. તે શિક્ષકને દરેક પગલે માર્ગદર્શન આપે છે, જેથી વર્ગખંડનું શિક્ષણ વધુને વધુ અસરકારક બની શકે. તો આ માર્ગદર્શિકામાં શિક્ષકોને શું મળે છે? જો, દરેક પાઠ માટે સ્પષ્ટ ઉદ્દેશ્યો છે. પાઠ કેવી રીતે ભણાવવો એનું સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ છે, અને મૂલ્યાંકન માટેની સ્ટ્રેટેજીઝ પણ છે. ખરેખર તે શિક્ષકોને વર્ગખંડમાં સશક્ત બનાવવા માટેનું એક સંપૂર્ણ પેકેજ છે. હવે આપણે આ સમગ્ર શિક્ષણશાસ્ત્રીય માળખાના અંતિમ
અને સૌથી મહત્વના લક્ષ્ય પર આવીએ છીએ. આ બધી મહેનત શા માટે છે? ચાલો સમજીએ. તો આ બધી વાતનો સાર શું છે? આપણે સાધન સામગ્રીના મૂળ વિચાર પણ પાછા આવીએ છીએ. પાઠ, વ્યાકરણ, મહાવરો અને પ્રવૃત્તિઓ આ બધા અલગ અલગ સાધનોનો એક જ અંતિમ ધ્યેય છે. એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા જેઓ ભાષાનો માત્ર ઉપયોગ જ ન કરે પણ તેને દિલથી પ્રેમ પણ કરે. અને અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન. આ માળખું આપણને સાધનો તો પૂરા પાડે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા પર છે. આપણે એ કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે માત્ર માહિતી જ નહીં પરંતુ એક પ્રેરણા પણ આપી રહ્યા છીએ? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.